Hello everyone. How are you all? I hope you all are fine and safe at your home. બચ્ચા લોગ આજે આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં શું કરવાના છીએ આઈડિયા? યસ, આજે આપણે એક સ્ટોરી જોશું. તો આપણે જે સ્ટોરી જોવાના છીએ એ સ્ટોરીથી આપણને ઘણા મોરલ્સ વેલ્યુ જાણવા મળશે, ઘણું નવું શીખવા મળશે અને આપણને જે ચીજે અલ્લાહે નહેમત કરી છે તેના પર આપણને શુકર કરવાનું દિલ થશે. ઓકે બચ્ચા લોગ? અને આપણી હવે FA2 ઓવર થઈ ગઈ છે, રાઈટ? તો ફોર યોર રિફ્રેશમેન્ટ, તમારા ફ્રેશનેસ વાસ્તે આજે આપણે એક સ્ટોરી કરવાના છીએ, રાઈટ? તો ચલીએ આપણે સ્ટોરી જોઈએ. આજે મિસ નહીં કહે કોઈને પણ કે ટેક યોર બુક એન્ડ પેન્સિલ. ટુડે નો બુક એન્ડ પેન્સિલ્સ, રાઈટ? ચલીએ, FA2 ઓવર અને આપણે નવા સિલેબસની શરૂઆત એક સ્ટોરીથી કરીએ. ઓકે, આ સ્ટોરીથી આપણને કંઈ લખવાનું કે વર્ક નથી. ઇટ ઇઝ જસ્ટ ફોર અ ફન, ઇટ ઇઝ જસ્ટ ફોર સમથિંગ ન્યૂ. આ ખાલી એક અલગ થાય અને આ ખાલી આપણને એક ચેન્જ મળે, પઢાઈથી થોડો ચેન્જ મળે, કેમ કે આપણે FA2નું રિવિઝન ઘણું સારું કર્યું છે, રાઈટ બચ્ચા લોગ? અને હજી આપણો એક પેપર આજે છે, રાઈટ? આજે કયો પેપર છે? યસ, ENV. તો ચલીએ, આજે આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં સ્ટોરી કરીએ. સ્ટોરી છે એક ડેડ અને એક સન ઉપર. તો ચલીએ, સ્ટોરી સ્ટાર્ટ કરતા પહેલા આપણે એક ક્વોટ જોઈ લઈએ. વર્ક હાર્ડ એન્ડ બી નાઇસ. વર્ક હાર્ડ એન્ડ બી નાઇસ. આપણે સખત મહેનત કરીએ અને સારો વ્યવહાર કરીએ. કોની સાથે? સારો વ્યવહાર કોની સાથે કરવાનો? બી નાઇસ એટલે આપણે સારા બનવાનું. પણ કઈ રીતે? તો ભાઈ, આપણાથી જે મોટા હોય તેને ઉકારે તુકારે ના કહેવાય. એન્ડ આપણાથી જે એલ્ડર્સ છે એને હંમેશા રિસ્પેક્ટ દેવાય અને જે આપણાથી નાના છે તેને પ્યારથી બોલાવાય. ફોર એન એક્ઝામ્પલ, યોર બ્રધર સિસ્ટર્સ. અગર આ તમને નાના ભાઈ બહેન છે તો એની સાથે પ્યારથી પેશ આવો, એની સાથે મોહબ્બત એટલે કે ભાઈ બહેન એકબીજા સાથે પ્યારથી પેશ આવીએ. અને આપણાથી જે એલ્ડર્સ છે ફેમિલીમાં એને આપણે રિસ્પેક્ટ દઈએ એટલે કે બી નાઇસ. તો તમે સારા બચ્ચા કહેવાશો. ઓકે બચ્ચા લોગ? એન્ડ વર્ક હાર્ડ. વર્ક હાર્ડ એટલે શું? સખત મહેનત કરવી, રાઈટ? વર્ક હાર્ડ એન્ડ બી નાઇસ. સખત મહેનત કરીએ અને સારો વર્તાવ રાખીએ. તો ચલીએ, આજે આપણે જે સ્ટોરી જોઈએ છીએ એ સ્ટોરીમાં બે કેરેક્ટર છે. કેટલા કેરેક્ટર? બે કેરેક્ટર છે. એક છે ડેડી અને બીજા છે સન, એટલે કે પિતા અને પુત્ર. આ સ્ટોરીમાં બે કેરેક્ટર છે, ફાધર એન્ડ સન. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ, આ ફાધર એન્ડ સનમાં શું શું થાય છે અમેઝિંગ એ આપણે જોઈએ. જોવું છે ને? તો ચલીએ, એન અમેઝિંગ શોર્ટ સ્ટોરી અબાઉટ લાઈફ. એન અમેઝિંગ શોર્ટ સ્ટોરી અબાઉટ લાઈફ. I'll repeat 3 times each and every English sentences. मैं एक इंग्लिश सेंटेंस 3 टाइम्स बोलीश. कोशिश करजो તમે પણ ઇંગ્લિશમાં રિપીટ કરો. An amazing short story about life. એક ખૂબ જ રસદાર એટલે કે અમેઝિંગ એટલે સરસ સ્ટોરી છે, નાનકડી અમથી. શોર્ટ એટલે નાની, સ્ટોરી એટલે વાર્તા. અબાઉટ લાઈફ એટલે કે આપણી જિંદગીની એક નાનકડી અમથી સ્ટોરી છે. લાઈફ એટલે જિંદગી. ઓકે, તો ચલીએ, હવે આ ફાધર એન્ડ સન આપસમાં વાતો કરે છે કે હું તને આજે એક જગ્યાએ લઈ જાઉં છું. ચલો, શું વાતો કરે છે? વન ડે a rich dad took his son on a trip to a village. One day, a rich dad took his son on a trip to a village. Say with me. One day, a rich dad took his son on a trip to a village. One day એટલે કે એક દિવસ.
રીચ ડેડ એટલે અમીર પિતા. ટુક હિઝ સન, ટુક એટલે લઈ જવું, સન એટલે પુત્ર. ટુક હિઝ સન એમના પુત્રને લઈને ઓન અ ટ્રીપ ટુ અ વિલેજ. ટ્રીપ એટલે એક મુસાફરી, એક વિઝિટ, એક આઉટિંગ, આપણે કહીએ ને પિકનિક જેવું. હા, ટ્રીપ એટલે ફરવા જવું. ચલીએ આપણે સિમ્પલ લેંગ્વેજ યુઝ કરીએ. ઓન અ ટ્રીપ ટુ અ વિલેજ. એક દિવસ એક અમીર પિતા તેમના પુત્રને ગાંવ દેખાડવા લઈ ગયા. ગાંવ એટલે વિલેજ, વિલેજ એટલે ગામડું થયું. હા બચ્ચા લોગ. તો ચલીએ, રીચ એટલે અમીર. આ પિતા જે છે એ તો ભાઈ રીચ છે. તેઓ તેમના સનને લઈ ગયા ગાંવ દેખાડવા. તો હવે રીચ લોગ તો ભાઈ શહેરમાં રહે, રાઈટ, સિટીમાં રહે, કેમ કે એમના કોસ્ટ્યુમ જુઓ. હેવ યુ સીન? એમના જે કોસ્ટ્યુમ છે એ તો ભાઈ શહેરના છે, એટલે કે મોડર્ન છે. તો તેઓ ભાઈ ઘૂમવા ગયા, ફરવા ગયા, તો પણ ક્યાં? ગામડે. શું કામ ખબર છે? હા, કાંઈ રીઝન હોય. પપ્પા અગર તેમના સનને ચાહે તો કોઈ બીજી જગ્યાએ પણ ફરવા લઈ જઈ શકતા હતા, જેમ કે કોઈ મેટ્રો સિટી, મોટા મોટા શહેર છોડી અને તેમના પિતા તેમને ગાંવ દેખાડવા લઈ ગયા. યુ નો વોટ વાય? તમને ખબર છે શું કામ? ચલો આપણે જોઈએ શું કામ. He wanted to show him how poor someone can be. They spent time on a farm of a poor family. He wanted to show him how poor someone can be. They spent time on a farm of a poor family. Now say with me, चलिए बोलो मारी साथे. He wanted to show. He wanted to show him how poor someone can be. They spent time on a farm of a poor family. ચલીએ, વોન્ટેડ એટલે ચાહવું, એમની ઈચ્છા. એમની ઈચ્છા હતી કે તેઓ તેમના સનને દેખાડે કે ભાઈ, પુઅર એટલે ગરીબ. હા બચ્ચા લોગ, પુઅર એટલે ગરીબ. સ્પેન્ડ એટલે વિતાવવો, ટાઈમ એટલે સમય, સમય વિતાવવો. ફાર્મ એટલે ખેતર, પુઅર એટલે ગરીબ અને ફેમિલી એટલે પરિવાર. તો ચલીએ, તેમના પિતાની ઈચ્છા હતી કે તે તેમના પુત્રને દેખાડે કે ગરીબ લોક તેમનો સમય કઈ રીતે વિતાવે છે, ખેતરમાં અને પરિવાર સાથે. ચલીએ, તો આપણે આ અગાઉ તો ક્યારેક વિલેજ ગયા હશે, રાઈટ? આપણે કોઈના કોઈ ગાંવ તો જોયું જ હશે. તો ત્યાં તમે જોયું હશે કે કઈ રીતે ત્યાં નથી લાઇટ હોતી એટલી, કે નથી ટીવી, નથી મોબાઈલ, રાઈટ બચ્ચા લોગ? કઈ રીતે તેઓ તેમનો સમય વિતાવે છે? તો અહીંયા આ ડેડી પણ એ જ ઈચ્છા કરતા હતા કે તેઓ તેમના સનને દેખાડે કે ભાઈ ગરીબ લોક કઈ રીતે રહે છે. ઓકે, તો ચલીએ. He wanted to show him how poor someone can be. They spent time on a farm of a poor family. ખેડૂત લોક જે હોય એ તો ભાઈ ખેતરે જ રહે, રાઈટ? અને તેઓ તેમના ગરીબ પરિવાર સાથે કઈ રીતે ટાઈમ વિતાવે છે એ એના ડેડીનો ફક્ત એક જ હેતુ હતો કે તે તેને ખાલી દેખાડે કે ભાઈ લાઈફ આવી પણ હોય છે. આપણને એમ લાગે કે આપણી પાસે બધું છે, પણ તો પણ આપણે એમ કહીએ કે મારી પાસે તો આ નથી, મારી પાસે તો તે નથી. શિકાયત હંમેશા કરીએ છીએ, રાઈટ બચ્ચા લોગ? તો અહીંયા પણ આ સન હંમેશા એના ડેડીથી ડિમાન્ડ અને શિકાયત કરતો હશે, એટલે જ એના પપ્પા તેને આ દેખાડવા લઈ ગયા કે ભાઈ જુઓ, મોંઘી મોંઘી વસ્તુ વગર પણ ગરીબ લોક તેમની જિંદગી કેટલી ખુશિયાલ વિતાવે છે. તો ચલીએ આગળ શું થયું.
On their return from the trip, the father asked his son, "How was the trip?" "It was great, Dad." चलिए, on their return from the trip, the father asked his son, "How was the trip?" And son says, "It was great, Dad." Chare, now first you say with me, on their return, बोलो बच्चा लोग, on their return from the trip, the father asked his son, "How was the trip?" Answer is, "It was great, Dad." ચારે, રિટર્ન એટલે વાપસી, રિટર્ન એટલે વાપસી, આસ્ટ એટલે પૂછવું, સન એટલે પુત્ર, ગ્રેટ એટલે સરસ, મજા આવી, આપણે કહીએ ને ઇટ વોઝ ગ્રેટ ફન. ચલીએ, ઓન ધેર રિટર્ન ફ્રોમ ધ ટ્રીપ ધ ફાધર આસ્ક હિઝ સન. જ્યારે તેઓ તેમની રિટર્ન ટ્રીપ પરથી વાપસી કરતા હતા ત્યારે તેના ડેડીએ એટલે કે પિતાએ પૂછ્યું તેમના પુત્રને કે બેટા ટ્રીપ કેવી હતી, આપણે જ્યાં ફરવા ગયા હતા એ કેવી હતી? તો પુત્રએ શું જવાબ આપ્યો? ઇટ વોઝ ગ્રેટ, ડેડ. પુત્રએ કહ્યું, દીકરાએ કહ્યું કે ઇટ વોઝ ગ્રેટ, આ તો સરસ હતી. આપણે કોઈ પણ જગ્યાએથી વાપસી કરીએ છીએ, જેમ કે અગર આપણે ઘોઘા કુડા યા પછી મોલ વગેરે જતા હતા, રાઈટ? હમણાં તો આપણે ડાયા થઈ ગયા છે, કંઈ નથી જતા. બટ બિફોર ધીસ કોવિડ વી વેન્ટ આઉટ. આપણે કોવિડ આવ્યા પહેલાં બહાર જતા હતા, યાદ છે? તો આવ્યા બાદ કહેતા ને, મમ્મી પપ્પા પૂછતા કે કેવી રહી, મજા આવી? દે વુડ આસ્ક યુ ના, એવો આપણને પૂછતા હતા કે ભાઈ મજા આવી કે નહીં, તને ગમ્યું ત્યાં, તને ત્યાં એન્જોય થયું, એવી રીતે આપણને પૂછતા હતા તાકી આપણને દુબારા જવાની ખબર પડે, રાઈટ? તો અહીંયા પણ તેના ડેડીએ તેને પૂછ્યું કે ભાઈ હાઉ વોઝ ધ ટ્રીપ? બચ્ચા એટલે કે બેટા આ ટ્રીપ કેવી હતી? પુત્રએ શું જવાબ આપ્યો? ઇટ વોઝ ગ્રેટ, ડેડ. આ તો સરસ હતી, આ તો બહુ જ ફાઇન હતી. ચલીએ આગળ શું થયું? લેટ્સ સી. ડીડ યુ સી હાઉ પુઅર પીપલ લીવ? The father asked. Oh yes, said the son. So tell me, what did you learn from the trip? Asked the dad. Did you see how poor people live? The father asked. Oh yes, said the son. So tell me, what did you learn from the trip? Asked the dad. ચલીએ, say with me. બધાએ મારી સાથે બોલવાનું છે. Did you see how poor people live? The father asked. Oh yes, said the son. So tell me, what did you learn from the trip? Asked the dad. ચલીએ, સી એટલે જોવું, પુઅર એટલે ગરીબ, લીવ એટલે જીવવું, ફાધર એટલે પપ્પા, આસ્ક એટલે પૂછવું, સેડ ધ સન એટલે પુત્રનું કહેવું. વોટ ડીડ યુ લર્ન? તમે, લર્ન એટલે શીખવું, તમે શું શીખ્યા આ ટ્રીપથી? તેના ડેડીએ પૂછ્યું હા કે ડીડ યુ સી હાઉ પુઅર પીપલ લીવ? તમે જોયું કે ગરીબ લોક કઈ રીતે જીવે છે? કોણે કહ્યું આ? તેના ડેડીએ. તેના ડેડીએ કહ્યું કે તમે જોયું ગરીબ લોક કઈ રીતે જીવે છે? ધ ફાધર આસ્ક્ડ. તેના ડેડીએ તેને પૂછ્યું. હવે કોની ટર્ન? યસ, હવે સન કહે છે. ઓ યસ, સેડ ધ સન. દીકરાએ કહ્યું હાજી, મેં જોયું. સો ટેલ મી, વોટ ડીડ યુ લર્ન ફ્રોમ ધ ટ્રીપ? તો મને કહો, તમે આ ટ્રીપથી શું શીખ્યા?
એના ડેડીએ શરૂઆતમાં કહ્યું હતું ને કે આજ હું તને ક્યાંય દેખાડવા લઈ જાઉં છું, એક વિલેજ દેખાડવા લઈ જાઉં છું કે ત્યાં ગરીબ લોકો કઈ રીતે રહે છે અને કઈ રીતે તેનો ટાઈમ પરિવાર અને ખેતરમાં વિતાવે છે, રાઈટ? શરૂઆતમાં જ તેના ડેડીએ કહ્યું હતું. તો અહીંયા પણ એમ જ છે. હવે અહીંયા તેના ડેડી પૂછે છે કે ભાઈ તારી ટ્રીપ કેવી રહી, તને મજા આવી કે નહીં, તને ટ્રીપમાંથી કાંઈ શીખવા મળ્યું કે નહીં? તો હવે અહીંયા દીકરો કહે છે આસ્ક ધ ડેડ. હા, હવે અહીંયા ડેડીએ પૂછ્યું કે ભાઈ ડીડ યુ લર્ન ફ્રોમ ધ ટ્રીપ? વોટ ડીડ યુ લર્ન? તમે શું શીખ્યા આ ટ્રીપથી? આપણે કાંઈ પણ જગ્યાએ જઈએ તો કાંઈ શીખીએ છીએ, કાંઈ જોઈએ, ઓબ્ઝર્વ કરીએ તો આપણને કાંઈ ને કાંઈ લર્ન થાય છે, રાઈટ? આપણને શીખવા મળે છે. ફોર એન એક્ઝામ્પલ, આપણે અગર મોલ જ ગયા છે, આપણે કોઈ સિટી યા કોઈ મેટ્રો સિટીને વિઝિટ નથી કરવી, કોઈ ગામને વિઝિટ નથી કરવું, આપણે ફક્ત અગર મોલ ગયા છીએ તો ત્યાં પણ આપણે ઘણું નોટિસ કર્યું હશે, કર્યું કે નહીં? આપણે ઘણી ચીજ નોટિસ કર્યું હોય, જેમ કે ત્યાંનું ડેકોરેશન જોયું હોય, ત્યાંનું અરેન્જમેન્ટ જોયું હોય, ત્યાંનો સ્ટાફ કેવો છે એ જોયું હોય, ત્યાં કયા કયા પ્રોડક્ટ્સ છે અને કેટલી વેરાયટી છે એ જોયું હોય, રાઈટ બચ્ચા લોક? કઈ સ્કીમ છે, કેમ કે મોલમાં તો સ્કીમ પણ ઘણી હોય, 1 get 1 ફ્રી યા બાય 2 get 1 ફ્રી યા પછી 30% ઓફ, રાઈટ? તમે વાંચીને લ્યો છો ને બધું. હા, તો આપણે શું લર્ન થાય છે એ જગ્યાએથી? આપણે શું શીખ્યા? ઘણું શીખ્યા. આપણે જોયું કે ભાઈ અહીંનો એટમોસ્ફિયર, અહીંના લોગો, અહીંની સ્કીમ, અહીંનું ડિસ્કાઉન્ટ. પછી આપણે કોઈને કહીએ છીએ ને, ફ્રેન્ડ લોગને યા તો મમ્મી કહે છે તેમના સિસ્ટરને યા ફ્રેન્ડ્સને કે ભાઈ હું તો મોલ ગઈ હતી, ત્યાં આમ હતું, આ ડિસ્કાઉન્ટ છે, આ ફેસિલિટી છે, યાદ આવ્યું? હા, તો અહીંયા પણ ડેડીએ પૂછ્યું કે ભાઈ તમે શું શીખ્યા? તો ચલીએ હવે સન શું કહે છે તે જોઈએ. The son answered, we have 1 dog, they have 4. We have a pool, they have rivers. We have electric lights at night, they have stars. We buy food, they grow theirs. We have walls to protect us, they have friends. We have televisions, they spend time with their friends and family. चलिए, I'll repeat. The son answered, we have 1 dog, they have 4. We have a pool, they have rivers. We have electric lights at night, they have stars. We buy food, they grow theirs. We have walls to protect us, they have fans. We have televisions, they spend time with friends and family. चलिए बोलो હવે बच्चा लोग મારી સાથે. The son answered, we have 1 dog. બધાએ બોલવાનું છે. હા, they have 4. We have a pool, they have rivers. We have electric lights at night, they have stars. We buy food, they grow theirs. We have walls to protect us, they have friends. We have televisions, they spend time with friends and family. ચલીએ હવે દીકરાએ શું જવાબ આપ્યો? The son answered એટલે કે દીકરાએ જવાબ આપ્યો. ડેડીએ પૂછ્યું કે ભાઈ ટ્રીપ કેવી લાગી, તને આ ટ્રીપ કેવી લાગી? તો સન એટલે કે પુત્રએ આન્સર દીધો કે વી હેવ 1 ડોગ એટલે કે આપણી પાસે તો એક જ ડોગી છે. they have 4. તમે ગામમાં જોયું હશે, ગામડામાં
હા, તેમની જે ખેતીની જગ્યા હોય એની આજુબાજુ કેટલા બધા પ્રાણીઓ હોય, ઇવન કેટલા બધા ડોગી તેમના ઘરની બાજુમાં જ તેમનું જે તંબુ હોય યા તો પછી હટ એટલે કે ઝૂંપડી હોય તેની આજુબાજુમાં કેટલા બધા ડોગી આવ જાવ કરતા હોય છે, કાઉસ, બફેલોઝ, રાઈટ, ઘણા બધા એનિમલ્સ આવ જાવ કરતા હોય છે. તો પુત્રએ કહ્યું કે આપણે તો એક જ ડોગી છે પણ તેઓ પાસે 4 ડોગી છે. વી હેવ 1 pool. તમે જોયું હશે, વી હેવ અ pool. તેઓ પાસે પુલ છે, જે મોટી મોટી સોસાયટીઝ હોય ને ત્યાં નીચે સ્વિમિંગ પુલ હોય સોસાયટીમાં જ તે. તો પુત્ર કહે છે કે આપણી પાસે તો ફક્ત પુલ છે. તે હેવ રિવર્સ. તેઓ પાસે તો ભાઈ નદિયા છે. શું છે? નદીઓ હોય ને, નદી. હા. વી હેવ ઇલેક્ટ્રિક લાઇટ્સ એટ નાઇટ. આપણી પાસે રાતના ઘણી બધી સગવડવાળી લાઇટો છે, ઇલેક્ટ્રિક લાઇટો છે. કેટલી બધી લાઇટ્સ હોય છે ને રાતના. આપણા ઘરમાં, આપણી સોસાયટીમાં, આપણી પાર્કિંગમાં, આપણા કમ્પાઉન્ડમાં, આપણી ટેરેસ પર, હર જગ્યાએ લાઇટ્સ અલગ અલગ હોય છે, રાઈટ. હા, વી હેવ ઇલેક્ટ્રિક લાઇટ્સ એટ નાઇટ. આપણી પાસે રાતના ઘણી બધી ઇલેક્ટ્રિક લાઇટો છે. તે હેવ સ્ટાર્સ. એમની પાસે તો ભાઈ તારાઓ છે. તારા, જે સ્ટાર્સ હોય ને આસમાનમાં રાતના દેખાય, રાઈટ. તારા, સ્ટાર્સ, શું કહીએ આપણે? તારા જ કહીએ ને, રાઈટ. તે હેવ સ્ટાર્સ એટલે કે તેઓની પાસે તારાઓ છે. વી બાય ફૂડ, they grow theirs. આપણે તો ભાઈ જમવાનું ખરીદીએ છીએ. ફૂડ એટલે કે જમવાની જે આઈટમો હોય, દાળ, ચાવલ, પછી અલ્લાહને કીધે તો વીટ, પછી બધા બીન્સ જેમ કે કઠોળ, તો એ આપણે ખરીદીએ છીએ. પણ તે લોકો શું કરે છે? તે લોકો તો જાતે ઉગાવે છે. વી હેવ વોલ્સ ટુ પ્રોટેક્ટ અસ. આપણી પાસે દીવારો છે ખુદને પ્રોટેક્ટ કરવા. આપણી પાસે શું છે? ખુદને પ્રોટેક્ટ એટલે કે આપણી જાતનું ધ્યાન રાખવા આપણા ઘરની ચારો તરફ શું હોય છે? દીવારો. વેરી ગુડ. દીવાર એટલે કે વોલ્સ. જે દિવાલો હોય છે એને વોલ્સ કહેવાય છે. દે હેવ ફ્રેન્ડ્સ. આપણને આપણું ધ્યાન રાખવા, આપણી હિફાજત, પ્રોટેક્ટ એટલે કે આપણને જે હિફાજતથી રાખે, આપણું જે ધ્યાન રાખે, આપણને ધૂપ, છાંવ, બારિશથી પ્રોટેક્ટ કરે, એ ઘર હોય છે. અને એમાં તો 4 દીવારો હોય છે. બટ તે હેવ ફ્રેન્ડ્સ. એ લોકોને પ્રોટેક્ટ જો કરવાનો હોય ને, પ્રોટેક્ટ, એમની પાસે તો મિત્રો હોય છે જે એ લોકોને પ્રોટેક્ટ કરે છે, એટલે કે તેમને સાચવે છે. વી હેવ ટેલિવિઝન્સ. તે સ્પેન્ડ ટાઈમ વિથ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. આપણી પાસે તો ભાઈ ટીવી હોય છે. આપણે ટીવી ખોલી અને બેઠી ગયા, ટીવીમાં ટાઈમ વિતાવી લીધો, બરાબર ને? આપણે ઘણી વખત એવું કરીએ છીએ, ક્યારે પપ્પા આવ્યા, પપ્પા રૂમમાં ગયા, સૂઈ ગયા, આપણને કાંઈ ખબર હોતી નથી. આપણે એટલા ટીવીમાં ખોવાઈ ગયા હોઈએ છીએ. બટ એ લોકો પાસે ટેલિવિઝન નથી. એ લોકો તેમનો સમય વિતાવે છે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. એટલે કે એમનો જે સમય છે તે તેઓ તેમના પરિવાર અને મિત્રો સાથે વિતાવે છે. કોની સાથે? પરિવાર અને ફ્રેન્ડ્સ સાથે. તેમની જે ફેમિલી છે તેમની સાથે વિતાવે છે. અને આપણે ટીવી, મોબાઈલ, લેપટોપ લઈને બેઠી જઈએ છીએ, એટલે આપણે ફેમિલીને પ્રોપર ટાઈમ આપી શકતા નથી. ચલીએ હવે જોઈએ આ સ્ટોરીનો મોરલ શું છે. The boy's father was speechless. પહેલાં તો આપણે આ સાંભળીએ. The boy's father was speechless. Then his son added, "Thanks, Dad, for showing me how poor we are." The boy's father was speechless. Speechless એટલે કે શબ્દ જ નથી તેમની પાસે. Then his son added. પછી તેમના પુત્રએ એક શબ્દ હજી એડ કર્યો. Thanks, Dad, for showing me how poor we are. ચલો બોલો મારી સાથે. The boy's father was speechless. Then his son
added, "Thanks, Dad, for showing me how poor we are." તેમના દીકરાએ કહ્યું કે પપ્પા, થેન્ક યુ, તમે મને આ દેખાડ્યું, કેમ કે ગરીબ તેઓ નથી, આપણે છીએ. વી આર, હાઉ પુઅર વી આર. એના જે પપ્પા છે, ધ બોયઝ ફાધર વોઝ સ્પીચલેસ. એના પપ્પાને તો ભાઈ શબ્દ જ નથી, કેમ કે દીકરાએ આટલું સારું વર્ણન કર્યું, દીકરાએ આટલા સારા સારા વિલેજના પોઈન્ટ જોયા, તેને રિયલાઇઝ થયું કે આપણી કરતાં તો આ લોક સારા છે. તેઓ ફેમિલીને ટાઈમ આપે છે, પ્રાણીઓનું ધ્યાન રાખે છે, અનાજ ઉગાવે છે, અને તેઓ પાસે કેટલા બધા ફ્રેન્ડ્સ છે, અને એ લોકો આસમાનની રોશનીમાં રહે છે. તો તેના ડેડી તો પહેલાં તાજ્જુબ થઈ ગયા, અને તેઓની પાસે તો કાંઈ શબ્દ જ નહોતા. Then his son added, "Thanks, Dad, for showing me how poor we are." પછી દીકરાએ એક શબ્દનો ઉમેરો કર્યો, એક વાક્ય બોલ્યા કે શુક્રિયા પપ્પા, તમે મને આ દેખાડ્યું કે હાઉ પુઅર વી આર. તેઓ નહીં, આપણે ગરીબ છીએ, કેમ કે આપણે જે જરૂરતની ચીજ નથી એમાં પણ એવી રીતે ફસાઈ ગયા છીએ ને કે આપણી લાઈફ તેમાં સ્ટક થઈ ગઈ છે. તો ચલીએ, મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? It's not money that makes us rich. It's not money that makes us rich. It's simplicity, love, compassion, friendship, values and friend that makes us rich. चलिए बोलिए हमारी साथे. It's not money that makes us rich. It's simplicity, love, compassion, friendship, values and family that makes us rich. ચલીએ હવે આનું આપણે ગુજરાતી જોઈએ. આનું પૈસા ઇમ્પોર્ટન્ટ નથી. પૈસા, મની એટલે પૈસા, રીચ એટલે અમીર. પૈસેથી કોઈ અમીર થતું નથી. સાચી અમીરી શું છે કે આપણી અંદર સાદગી હોવી જોઈએ. આપણી અંદર સિમ્પલિસિટી એટલે કે સાદગી, લવ એટલે કે એકાબીજાને લઈને પ્યાર મોહબ્બત હોવી જોઈએ. ભાઈ બહેન, મમ્મી પપ્પા સાથે મોહબ્બત અને પ્યાર હોવી જોઈએ. કમ્પેઝિશન, ફ્રેન્ડશિપ્સ એન્ડ વેલ્યુઝ, આપણી પાસે મિત્રો હોવા જોઈએ સારા સારા, અને વેલ્યુ, તેઓની કદર પણ કરવી જોઈએ. અને આપણી ફેમિલી જે આપણને અમીર બનાવે છે, આ બધી ચીજથી જ આપણે અસલી અમીર થશું. પૈસેથી કોઈ અમીર થતું નથી. ઇટ્સ નોટ મની દેટ મેક્સ અસ રીચ. પૈસાથી અમીરી આવતી નથી. અગર અમીરી આવે છે, ધનવાન થઈએ છીએ તો શાનાથી? તો આપણી અંદર સિમ્પલિસિટી એટલે કે સાદગી હોવી જોઈએ, એકાબીજાને લઈને પ્યાર મોહબ્બત હોવો જોઈએ, સારા મિત્ર હોવા જોઈએ, તેમની વેલ્યુ કરવી જોઈએ હર ચીજની, ચાહે ફ્રેન્ડ્સ હોય, ફેમિલી હોય, એનિમલ્સ હોય, આપણે તેની વેલ્યુ કરવી જોઈએ. અને એન્ડમાં છે ફેમિલી એટલે કે આપણો પરિવાર. દેટ મેક્સ અસ રીચ. આ બધી ચીજો મળી અને પછી આપણે અમીર થઈએ છીએ. તો જોયું, આ સન અને આ ફાધર અને સન, આ બંનેમાંથી અસલી અમીર કોણ આવ્યું? તો ભાઈ ઓલા ગામમાં જે રહેતા હતા ને ગરીબ લોક, એ અસલી અમીર થયા, કેમ કે એની પાસે ફ્રેન્ડ્સ છે, ફેમિલી છે, કુદરતી ચીજોનો ખજાનો છે, સ્ટાર્સ એન્ડ ઓલ. આ લોકો પાસે આટલા પૈસા હોવા છતાં તેઓ ગરીબ છે, કેમ કે તેઓ પાસે નથી સાદગી, નથી દોસ્ત, નથી ફેમિલી. કેમ કે જો અત્યારે ખાલી સન અને ફાધર આવ્યા છે, મમ્મી બિઝી છે, રાઈટ? તો આ રીચપણું કોઈ જ કામનું નથી. When we become a rich, then only
when we keep all these things with us, then only we are the rich. આપણે આપણી અંદર સાદગી, મોહબ્બત, દોસ્તી, વેલ્યુ અને પરિવાર ને સાચવતા આવડે તો જ આપણે સાચા અમીર કહેવાઈએ. તો ચલો બચ્ચા લોગ, મજા આવી સ્ટોરી સાંભળીને? તો ચલીએ, આ સ્ટોરીનું તો આજે કાંઈ હોમવર્ક નથી, તો આપણે ઘરે સ્ટોરી હજી એકવાર ધ્યાનથી સાંભળશું. એવું લાગે તો વિડીયો રિપીટ જોતા રહીશું અને એન્જોય કરશું. ચલો બચ્ચા લોગ, ઓલ ધ બેસ્ટ ફોર યોર ENV પેપર એન્ડ થેન્ક યુ સો મચ બચ્ચા લોગ. ગુડ બાય.